રાજકોટમાં ઉપલેટાના રાજપરા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી। પૈસા માટે પુત્રએ પિતાની હત્યા કરાવી। વીમા પોલિસી પકવવા માટે કાવતરું રચ્યું। વીમાના પૈસા માટે પિતાની હત્યા કરાવી નાખી, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે। ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીકના રાજપરા ગામની આ ઘટના બની છે। પોલીસે પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી છે। પુત્ર રામતેજ જોગને ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી 70 લાખની વીમા પોલિસી પકવવા માટે તેણે આ સમગ્ર કાવતરું રચ્યું। પિતાની હત્યા કરવા માટે પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયા અને જમવાની લાલચ આપી તેને સોપારી આપી હતી। પ્રથમ જંતુનાશક દવા પીવડાવી મારી નાખવાનો પ્લાન નિષ્ફળ જતા કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે। હત્યા કર્યા બાદ મૃતદેહને રોડ પર ફેંકી દઈને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। તો પોલીસ તપાસમાં વાહન પર અકસ્માતના નિશાન ન મળતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી સમગ્ર ભાંડો ફૂટ્યો। ભાયાવદર પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કપાતર પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી છે। જાણકારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, પુત્ર અને પિતાના સંબંધને ચકચાર મચાવતી આ ઘટના, શું મામલો વધુ? બિલકુલ પીછે રાજકોટ જિલ્લાના ભાયાવદરની વાત કરીએ। રાજાપુરા ગામમાં પુત્રએ કરી એક પિતાની હત્યા। વિદેશી જવાની ગેલતમાં રૂપિયાની લાલચથી રચ્યું હતું કાવતરું। આ સગા પુત્રે પોતાની પિતરાઈ ભાઈને સોપારી આપી અને કરાવી હતી પિતાની હત્યા। પિતરો ભાઈ 1 લાખ રૂપિયાની સોપારી આપી અને પુત્રે પિતાની હત્યા કરવામાં ખળભળાટ મચ્યો હતો અને પુત્ર રામદેવ જોગ અને ઇઝરાયલ નોકરી જવા માટે 60 લાખ રૂપિયાની જરૂર હતી। ગત 9 ડિસેમ્બરના રોજ ઉપલેટા તાલેલા રાજપરા ગામ વચ્ચે આ બન્યો હતો બનાવ અને પોલીસ એ બનાવના શંકાએ લાગતા ફોરેન્સિકમાં પીએમ કરવા મોકલવામાં આવ્યો હતો અને પીએમ બાદ પદાર્થ વડે માર મારી હત્યા થવાનું સામે આવ્યું હતું અને ભાવદર પોલીસે આ હત્યા કરનાર પુત્ર સહિત પિતરાભાઈને ઝડપી પાડી હતા અને પિતાએ આ ઉતરાવેલ વીમાની રકમ પડાવવા માટે કરાવી હતી પુત્રે પિતાની હત્યા। ભાવદર પોલીસે એ બંને આરોપીને પકડી પાડ્યા હતા અને વિરમ જોગ અને રામદેવ જોગ નામના બંને હત્યારોને પોલીસે પકડી પાડ્યા। ભાવદર પોલીસ બંને હત્યારોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુનાફ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો પૈસા માટે આ પુત્રએ પોતાના પિતાની હત્યા કરાવી નાખી। રાજકોટમાં યુવતીને મારવા મામલે નવો વળાંક સામે આવ્યો છે। મારામારીના વધુ એક સીસીટીવી સામે આવ્યા। યુવતી ઓફિસમાં માથા પછાડતી સીસીટીવીમાં દેખાઈ। યુવતીએ યુવકને પણ માર્યાના દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર કેસમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બીજા પક્ષ તરફથી સીસીટીવી સામે આવતા ઘટના પર સવાલો ઉભા થયા છે। ઓફિસમાં ધંધાની બાબતે થયેલી બોલાચાલીમાં મૌલિક ઉશ્કેરાઈ ગયો હતો, જેના પગલે તેણે મહિલાના શરીર પર બેસીને તેના વાળ પકડીને મારકૂટ કરી હતી। આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો, જે વચ્ચે આ કેસમાં વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ વાયરલ થતા નવા સવાલો ઉભા થયા છે, જેમાં યુવતી યુવક સાથે મારામારી કરતી દેખાઈ રહી છે, તેમજ યુવતી પોતાના માથા પછાડતી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે। આથી સમગ્ર ઘટનાક્રમમાં બંને વચ્ચે વ્યવસાયિક સંબંધ સિવાય બીજા સંબંધોની પણ શક્યતા હોવાના સવાલો ઉઠ્યા છે। આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક। દરરોજ 1 થી 2 લોકો પર હુમલો કરતા હોવાની સ્થાનિકોની બૂમ છે। વોર્ડ નંબર 18માં રખડતા શ્વાનથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। છેલ્લા 15 દિવસથી રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો છે। તો શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા જૂના ગણેશનગરના રખડતા શ્વાનના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। સ્થાનિકોનું કહેવું છે કે હવે આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। વિસ્તારમાં શ્વાનોથી ડરીને રહેવું પડે છે। રાજકોટ શહેરના જૂના ગણેશનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આ શ્વાનનો આતંક વધ્યો છે। અહીંયા જે છે નીકળતા લોકોને શ્વાનનો ડર સતાવી રહ્યો છે। આ વિસ્તારમાં જે છે અત્યારે આપણી સાથે અહીંયા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શ્વાનનો ડર કેવો? બહુ જ ડર છે ભાઈ, અમારે એટલો છે ત્રાસ કે વાત પૂછોમાં। અમારે બહાર નીકળવું હોય ને તો અમારે વિચાર કરવો પડે કે છોકરાઓ રમે હે તો અમારે એની પાછળ રહેવું પડે, એટલું કૂતરાનો ત્રાસ છે અમારે।
કઈડા છો કે હા 2-3 જણાને કઈડી ગયા. જો અદા આવ્યા એને કઈ નાના છોકરા સ્કૂલે જતા એને કઈડી ગયા. અમારે વસ્તુ લેવા જવું હોય તોય કઈડી ગયા છે. અમે ફરિયાદ કરી છે પણ કઈ મ્યુનિસિપાલિટી અમારી ફરિયાદ લેતી નથી. બે નાના છોકરા હતા એમને કઈ ગયું હતું એ કૂતરું બરોબર, અને એવી તો કેટલી વાર કેટલા જણાની પાછળ ઈ દોડે છે. પછી દોડીને કેટલુંક બિચારો દોડી હગે, પડી જાય, કોઈ લાગી બાગી જાય, હાથમાં બેગ હોય, દોડીને છોકરું પછી દોડી તો હગે નહીં કઈ. ચોક્કસથી અહીંયા આગેવાનો પણ છે, તેમને કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો તમે, આરએમસીમાં ક્યારે રજૂઆત કરી છે ખરી? હા, અમારા વિસ્તારમાંથી અમને માહિતી મળતા મુજબ અમે પણ આ આરએમસીમાં જાણ કરી હતી, કોલ સેન્ટરમાં. ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે ઝોન ઓફિસમાં જાણ કરો. ઝોન ઓફિસમાં પણ જાણ કરી અને ત્યાંથી અમે રજૂઆત કરી છે અને આગળ અમે કોર્પોરેટર શ્રીઓને